જે કોઈ ભાઈને જે માહિતી હોય એ જરા કોમેન્ટ કરી દેજો ને કે જીરામાં આંકડો ખોળવાથી શું કારણ હોઈ શકે છે। આપણે જીરામાં હે ને આખેમાં હે ને આંકડો ખોળવાનો છે, આખા પડામાં આંકડા ખોળવાના છે। એટલે જરાક કોમેન્ટ કરી દેજો ને કે શું કારણ હોઈ શકે છે। આપણને તો શું કંઈ માહિતી છે નહીં કે આંકડાની શું કારણ હોઈ શકે છે શું નહીં, એ આપણને કંઈ જ માહિતી નથી। પણ જે કોઈ ભાઈને માહિતી હોય ને એ ફટાફટ કોમેન્ટ કરી દો એટલે આપણે આંકડા ખોળી દેવી ને પહેલાં અમે આંકડો ખોળવા જવાનું છે। હવે તો પહેલાં છે ને જ્યાં આવી અહીંયાથી પહેલાં તો આંકડા બધા ગોતી લેવાના છે। પહેલાં તો બધા આંકડા ગોતીને પહેલાં તો બધા કાપી લેવા છે, પછી ખોળવાનું ચાલુ કરવી છે। પછી આખામાં ખોળી દેવી આંકડા બધી। બે આંકડા તો આપણા સીધે હતા ને એ જડી ગયા છે, પણ હવે એ સિવાયના આંકડા એટલા એવા ગોતવા પડશે ત્યારે મેર આવશે। આખા પડામાં કરવાના છે ને એટલે બે આંકડા તો અહીં છે, એટલે આવા આંકડા ત્રણ આંકડા છે અહીં। એટલે એવા આંકડા જોઈશે કમસે કમ 10 થી 15 આંકડા હોય ને ત્યારે આખા પડામાં થાય। પહેલાં તો અમે આંકડા ગોતી લેવી કેટલા આંકડા થાય છે। આપણે છે ને જેટલો આંકડો હાથમાં આવ્યો ને એટલો આંકડો હાથમાં લઈએ અહીં। એ તો 4-5 આંકડા છે એટલે અડધું તો થઈ જશે, નહીં વાંધો આવે। તો અડધો લઈએ અહીં અને અરજી લેવા જવો પડશે। આપણે છે ને આંકડો તો ખોળી દીધો હવે, જો આંકડો જ્યાં જેટલો હતો એટલો ખોળી દીધો ને અમે હજી પાછો કાપવો પડશે આંકડો। એ તૂટવા 2-2.5 વીઘામાં જ થયો એટલે હજી તો ઘણો બધો એવો કાપવો પડશે ત્યારે મેર આવશે। હજી તો પહેલાં અમે આંકડો કાપ્યો હજી એટલામાં થયો છે, હજી તો ઠેઠ લગી ખોળવાનો છે।